ભગવાન કાળિયો ઠાકર દ્વારકાધીશ, દ્વારકા વાળો, એના અનેક પરચા, અનેક વાતો અને અનેક ભક્તોને એને કામ કર્યા એ આપણે જાણીએ છીએ. સાચો ભરોહો આપણો હોય તો થાય. ઘણા જાન લઈને જતા હોય તો શું કે ખબર, એકચ્યુઅલી આટલો ખર્ચો કર્યો પણ પરણાવશે જ ખરા ને. હવે હારા ઉપર ભરોહો ન હોય, અહીંયા ઠાકર આવે, ત્યાં માતાજી આવે, બાકી તો હાજરા હાજર બેઠા છે. આપણે એનાથી આઘા વયા ગયા તો પૂરું થઈ ગયું. અમેરિકા સુપર પાવર છે પણ અંદર શાંતિ નથી. આપણે અહીંયા હો વર્ષ સુધી ભજન કરીને ઠાકરના સામે બેઠા હોય, ફળાની સામે. આજ પણ આપણા પટિયાર હોય, ભુવા હોય, પૂછો, આંતરિક દુનિયા એની બહુ સમૃદ્ધ હોય, અંદરની દુનિયા બહુ સમૃદ્ધ હોય. અને અંદરની દુનિયા હણગારો. આ ભૂકંપ આવ્યો ને 2001માં, 26 જાન્યુઆરી 2001માં, ત્યારે મહાપુરુષો સાધુ સંતોય ભાગ્યા, આપણે ભાગ્યા ઘરમાંથી બહાર ઓલો પડી જવાને કારણે. પણ ભાગ્યા કેમ ખબર, આપણે હોય બાપલિયા હોય મરી જાવ એમ ભાગ્યા. મહાપુરુષો અંદર ભાગ્યા, હે મારા ઠાકર બચાવી લે. એ બહાર નો ભાગ્યા, અંદર ભાગ્યા. એને ખબર હતી બચાવવા વાળો ઈ, જીવાડવા વાળો ઈ છે, મારવા વાળો ઈ છે. ઓલી બહુ સારી એક વાત છે. એક નાવડામાં સાધુ બેઠા હતા અને બીજા 2-5 જણા બેઠા હતા. નાવડું લઈ જતા હતા ને એમાં તોફાન ઉપડ્યું પાણીમાં. નાવડું હાલક ડોળ મીઠું થવા, બુડુક બુડશે. એમાં પાણી જલાકુ મંડાણી ભરવા. એક સાધુ બેઠા હતા, એ કમંડળથી આમ પાણી ભરીને નાવડા મીંડા નાખવા. બીજા બધા ઉલે છે પાણી, સાધુ નાખવા મીંડ્યા. બધાને થયું કે નહીં બુડવાનું હોય તો આ બાપુ બુડાડશે, મીંડા પાણી નાખવા. એમાં વળી પવન થોડોક શાંત થયો, નાવડું હમું મીંડું થીર થવા મીંડ્યું. તો બધા પાણી ઉલેસતા હતા. પછી બાપુ લઈને મીંડા બહાર ઉલેસવા. કીધું બાપુ તમે પેલા અંદર નાખતા હતા પાણી ભરીને, બુડવાનું હતું, હવે નથી બુડે એમ તો હવે અમે ઉલેસી લેવું, તો અહીં બહાર મીંડા નાખવા. આ શું કરવું હતું તમારે? તો કે પેલા મને એમ હતું કે તોફાન ઉપડ્યું એટલે ભગવાનને બુડાડી દેવા લાગે. એટલે મને વિચાર થયો કે ભગવાનના કામમાં સાથ અપાય, તારે બુડાડી દેવો હોય તો હું મદદ કરું. એટલે હું અંદર પાણી ભરતો હતો. હવે તુફાન શાંત થઈ ગયો એટલે મને ખબર પડી ગઈ કે હવે બુડશું નહીં, તો એને નો મારી નાખવો હોય તો આપણે એમાં આપઘાત કરીને મરવું નથી, તો હું એને મદદ કરું કે તારે બચાવી જ લેવો હોય તો. આવી રીતે જે જીવન જીવે છે ત્યાં ઠાકર આવે. મૂળવા બાપાનો ઠાકર કહેવાય, મૂળા લીંબાનો ઠાકર કહેવાય. સાહેબ દ્વારકાધીશની યાત્રા કરવા આપણે અનેક વાર ગયા હશું, ઘણા જાય, પણ કોક એવા ગયા છે આપ જાણો છો. અમારા મહાત્મા ઈશ્વરદાસ, અમારા માંડણ ભગત, મીરાબાઈ, નરસિંહ મહેતા, એમ મૂળવાપા. એ મૂળવાપા દ્વારકાધીશના એ વખતનો સમય કેવો હોય છે. માલધારી દ્વારકા એટલે વિદેશ જવું લાગતું હોય ને એને. મારો ઠાકર હું ક્યાં પૂગી, આ હે મારા નાથ, આજ તારા દર્શન કરવા આવું છે મારે. અને એ હાલતા હાલતા કેતા હશે મૂળવાપા, ભગત બાપુના શબ્દમાં શું કેતા હશે કે કાલા ઘેલા તોય અમે તારા કહેવાય ને જપીએ તારો જા. એ જી કાલા ઘેલાય અમે તારા કહેવાય, એ મારા બાપુ અમે જપીએ તારો જા. ભરવાડનો દીકરો છું, માલધારી છું, પણ મારે ભક્તિ કરું છું. પણ એક વાર દ્વારકા વાળા તારા સુધી મારે આવું છે. એ નાથજી ના તો બીજા કોઈ નો નહીં, અમે હવે બીજે ક્યાં જાય? મારા બાપ તારા સિવાય કોઈ દરવાજા ભાળ્યા નથી, અમે બીજે ક્યાં જાય બાપ? એ આ મૂળ આપો તને પુકાર કરે છે મારો બાપ, અમે બીજે ક્યાં જાય? અમે તારું અંગ કહેવાય મારા નાથ. આ મારી બંડી, આ મારી ધોતી, આ મારા કપડા મેલા છે, પણ જીવતરને દાગ નથી લાગવા દીધો મારા ઠાકર. આ સાનિયા પરિવારનો એક માલધારી, એક ભરવાડ બાપ તારા સુધી આવવા માંગે છે, બીજે ક્યાં જાય? અમે તારા અંગ કહેવાય. કારણ શું છે? આદદીના છે આડતિયા તારા શેઠ તું સો સાવકાર. અમે બીજે ક્યાંય વ્યવહાર કર્યો જ નથી. ઘણાને એક જ દુકાને વર્ષોથી વ્યવહાર હોય, એ બીજે જાય બીજે એને થોડા આપે. બાપ અમારો હેઠ એક જ રાખ્યો છે અમે ઠાકર. આદદીના આડતિયા તારા શેઠ તું સે સાવકાર. એ તારું લેણું છે ત્યાં લગી બીજો અમને દીરશે નહીં તલવાર. હવે ઠાકર અમને વેદ માઠેલી તું સોયે કરનો બેડી. અમે તારું કહેવાય
જીવન કોના હિરે જાય અને મારા નાથ મેં એવા ગુના નથી કર્યા તારું મેં સાંભળ્યું છે મૂળ આપા કે છે તારું મેં સાંભળ્યું છે શું સાંભળ્યું ગણિકાના ગુના માફ કર્યા તેને હાથી તાર્યો અણહાર તે હાથી તાર્યો તે ગણિકાના ગુના માફ કર્યા એ જી ગણિકાના ગુના માફ કર્યા તે અન હાથી તાર્યો અણહાર અરે હું વખતે મારા માવજી મારા માટે આ માલધારીના દીકરા માટે થોડો ખવડો થા હું વખતે મારા માવજી તું તો ખવડો થા સરદાર હવે ઠાકર અમને મેલ માઠે આટલી જ વાત કરી તા તો દ્વારકાનો નાથ દ્વારકામાં આંકડો મીંડો થવા આંકડો રૂખમણીએ કીધું હોય છે કે ક્યાં પ્રભુ કેમ આંકલાવાળા તો કે મારો ભગત આજ મૂળવો દ્વારકા સુધી ધક્કો ખાય એની પેલા ગઢકાના પાદરમાં હામો ફૂગી જાવ તો દ્વારકાનો ઠાકર કેવા ભલા માણસ હામો ફૂગી જાવ મારો ભગત રાજ મને યાદ કરે તમે વિચાર કરો અને આવ્યો મારો અને તેથી મૂળવો આપા કહેવાય છે કે પાઘડી આમ ઉતારતા બેસી ગયા હતા અને મારો ઠાકર આવી ગયો મારો બાપ આવી ગયો ઈ દ્વારકા વાળો છે કીધું તું માગી લે તો કે માગવા માટે કાંઈ જોતું નથી મારું કુળ સાનિયા કુળ આગળ જાતા જેટલી પેઢીઓ હોય સાનિયા કુળ દ્વારકા વાળા તને અને કુળદેવીની કોઈ દી ભૂલે નહીં એનાથી વધારે બીજું કાંઈ મારે માગવાનું થતું નથી ઈ મૂળ બાપા એટલે મારું ગીત વાહ વાહ એમણે કીધું કે આજથી સુધી મૂળ બાપાના પરિવારમાં આ વિજ્ઞાન છે વિજ્ઞાનના જડબામાં નો બેહે એવી વાત આજ સુધી પરિવારને અહીંયા લાખો હોય તો જ માનજો કે આ સાનિયા મૂળ બાપાનો પરિવાર છે ભલા માણસ તમે વિચાર કરો એટલે મારું આ ગીત અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવનો હાથ જ નો થાય મારા નેહડામાં પ્રોગ્રામ છે મારા ભાઈઓ સાનિયા ભાઈ નો પ્રોગ્રામ છે એનો હરખ અનેરો છે મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન
કાઠિયાવાડી છે ઠાકર આરે જેને ગાયું સારી હોય એની આરે ભાતા ખાધા છે એટલે મેં કડીમાં આ કડી લીધી છે હો. આ મારું જ લખેલું ગીત છે કાન આવો તો એમાં કડી સાંભળજો શું કડી છે એ તને ગોવાળો વગડામાં ગોતગાવે હે કૃષ્ણ તું ભલે વયો ગયો ગોકુળમાંથી પણ હજી ન્યા અમુક ગોવાળ રોકાઈ ગયા છે ઈ ન્યા જ નહીં આયા પણ જાય તો ખડિયામાં ભાત આપણે ગોવાળો તમે જોજો બે ગોવાળ હોય ને ઢોર ચારવા જાય ને એનું ભાત ખાવામાં બીજા બે જમી જાય હા એક હોય તો એક બીજો જમી જાય વધારે લઈ જાય શું કામ આ કડી સાંભળજો એ તને ગોવાળો બગડામાં ગોતગાવે એના ખડિયામાં તારા હાડું ભાત છે રે એના ખડિયામાં તારા હાડું ભાત છે રે કાન આવી જાવ તો માખણ ના માંડ છે એ કાન જે મૂળો આપાને દ્વારકાથી મળવા આવ્યો એમ ગાયું સારતા સારતા કઈ આવી જાય ફેળો જમી જાય કોકના રૂપમાં કોને ખબર હોય એટલા માટે એ તને ગોવાળો બગડામાં ગોતગાવે